નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે મહિન્દ્રા ટ્રેક્ટરના શોરૂમ પર ગયા હતા। ત્યાં એક એવી ઘટના ઘટી કે યાર આ લોકો કઈ રીતે લોકોને છેતરતા હશે, કઈ રીતે લોકોને છેતરપિંડી કરીને પૈસા પડાવે છે ને એ તમને આ વિડીયો આગળ છે ને એમાં બધું જ જોવા મળે છે। એક ટ્રેક્ટર જ્યારે 6 મહિના પહેલાં જો વેચાઈ ગયું હોય અને એની બધી ડીલ ત્યારે થઈ ગઈ હોય, ફાઇલ ચાર્જથી લઈને એનું ડાઉન પેમેન્ટથી લઈને ટ્રેક્ટરની ડિલિવરીથી લઈને બધી જ ચર્ચાઓ જ્યારે ટ્રેક્ટર ડિલિવરી કરતા હોય છે ત્યારે બધી જ ચર્ચાઓ થઈ જતી હોય છે મોસ્ટ ઓફલી। પણ આ એક અજીબ ઘટના ઘટી છે। જ્યારે દોસ્તો 6 મહિના પછી આપણે બિલ લેવા ગયા ને ત્યારે એ લોકો એવું કહે છે કે ફાઇલ ચાર્જ તમારો બાકી છે, ફાઇલ ચાર્જ મને આપો। તો કમસે કમ લોન થઈને 4 મહિના થઈ ગયા હશે, ઓછામાં ઓછા કદાચ 3-4 મહિના થઈ ગયા, તો એ લોકોએ ફાઇલ ચાર્જ બાકી રાખ્યું હશે ખરું, અને ફાઇલ ચાર્જ બાકી હશે તો કેમ ના માંગ્યું? હવે આપણે સબસિડી માટે એ બિલની જરૂર પડી તો આપણે બિલ લેવા માટે ગયા, તો આ બિલના બહાને આ લોકો પૈસા પડાવવાની કોશિશ કરી રહ્યા છે અને ગુમરાહ કરવાની કોશિશ કરી રહ્યા। વારંવાર આ તે પ્રકારના બહાના આપણો ટાઈમ વેસ્ટ કરાવે છે, ધમકીઓ પણ આપે છે, પછી ગમે તેમ કરીને આપણે પૈસા પડાવવાની કોશિશ કરે છે। તો મિત્રો, આપણે જાગૃત વ્યક્તિ હોવા છતાં આપણી સાથે આ લોકો આવું કરી રહ્યા છે, તો લોકોને કઈ રીતે લૂંટતા હશે આ લોકોને જેમ બને તેમ ગમે તે કરીને લોકો પાસેથી પડાવવાની કોશિશ કરે છે મિત્રો। કેમ કે એક સામાન્ય બાબત હોય છતાં પણ કોઈ વ્યક્તિ 5,000 કે 2,000 કે 500 રૂપિયાની પણ વાત હોય તો જણાવી દેશે, પણ આ લોકોએ કેમ ના જણાવ્યું? અને ના જણાવ્યું તો હવે કેમ માંગે? કેમ કે હવે એમને ખબર છે કે આ લોકોને જે એમને બિલ આપવાનું થયું, એટલે કે સબસિડી મળવાની હોવાથી બિલ લેવા માટે આવશે જ, અથવા તો બિલ લેવા માટે આવ્યા છે, તો હવે ગમે તેમ કરીને થોડું ઘણું જે મળે તે આપણે એમના પાસેથી પડાવી લઈએ એમ કરી અને આ લોકોએ મારા ફાધરને ખૂબ જ ડરાવ્યો, ધમકાયો, દાદાગીરી કરી, બધું જ કર્યું। પૈસા આપો તો જ બિલ આપ્યો, તો મારા ફાધરે મને બોલાવ્યો। પછી મારું કઈ રીતે એમના સાથે ઘર્ષણ થયું અને એ કેવા જવાબો આપે છે ને મિત્રો, એ બધું જ તમને વિગતવાર આ વિડીયોમાં જોવા મળશે મિત્રો। તો પૂરો વિડીયો જોજો દોસ્તો। લોન નથી કરી, હા, અમે લોન ભલે નથી કરી, પણ આપણે જે તે ટાઈમ પર ચર્ચા થઈ હતી મારી તો કોની જોડે થઈ? વિનોદભાઈ કે મારા જોડે નહીં થઈ, તો તમારા જોડે નહીં થાય તો તમે પોતે અમે ટ્રેક્ટર લઈને જતા રહ્યા, ચાલ ભાઈ ટ્રેક્ટર કાઢો લઈને જતા રહ્યા, અમે કોઈએ તો તમે फाइल चार्ज नहीं लगेगा ऐसा बोला है कि आपने लिख के दिया है? એમ નહીં, આટલામાં બધું પૂરું થઈ ગયું, મારી વિડીયો નહીં આપવાનો, આ વાત થઈ ગઈ એવું કીધું નથી રમેશભાઈ कि केस में लिखा तो 5:40 के अंदर में तुम्हारा कोई पैसा देगा जरूर टेंशन मत लो कहना। હવે તમારે મતલબ આ બિલ આપવું છે, हमारा बिल आपको છે, આ પૈસા જે આવ્યો કંપનીનો પૈસા એ અમે ભરવાના નથી, અમે તો ભરવાના જ નથી। તમારે બિલ આપવું કે નથી આપવું? કંપની આપવાના જ છે, હવે કંઈ ના પાડીએ છીએ। આ પેમેન્ટ ભરશે તો તો આ પેમેન્ટ 6 મહિના સુધી કેમ તમે પડાવી રાખ્યું? ભાઈ અમે નથી પડાવી રાખ્યું, ત્યાંથી કોલ પણ જાય છે કે ડાઉન પેમેન્ટ માટે કોઈ નથી, જાય છે, કોઈ નથી ગયા, કોઈ કોલ 41,000 નો આવેલો તે વખતની વિનોદભાઈની વાત એ તમારું કોઈ બાકી હતું ને એના માટે એ હું બાકી હતું આપણું પેલું જે બાકી હતું ને ગલત થઈ ગયું, એડિશનલ તમને ડિસ્કાઉન્ટ આપ્યું હતું ને એ જવાનું નથી બાકી, એ બી જમા હતી આપણે ખબર 7,40 30,000 રૂપિયા અલગથી તમને ડિસ્કાઉન્ટ નક્કી કર્યું, તમારું ફાઇનાન્સ ડિસ્કસ કર્યું, તમારું કર્યું હતું એ ફાઇનાન્સ નક્કી કર્યું, 7-10 નક્કી કર્યું, એમાં 30,000 આપણને ડિસ્કાઉન્ટ આપ્યું હતું બિલ આપણે કરી શકીએ છીએ। 5:40 और अभी 5:40 फाइल तो देंगे तो मतलब फाइनेंस की मैं कारण से 5:40 लोन करेंगे तो केम को ओछा पैसा તમને પૂછ્યું એ મેં બધું પૂછેલું, એ કહેવા માગું ફાઇનાન્સ વાળો એમ કહે છે 5:40 તો ફિગર આ લેતે એમને હું તમારાથી કોઈ પૈસા નહીં માંગુ। ફાઇનાન્સ વાળો એમ કહેવા માગું કે અમે તો જે ફાઇલ ચાર્જ છે ને એ કપાઈને જ પેમેન્ટ આપીએ, એ તો હું કહી રહ્યો તને કાપીને આપી દીધું, વાત એ કાપીને તમને પેમેન્ટ આપી, તમારી પાસે સમજી લો કે 10,000 ઓછા આવ્યા કે 5,000 કે જે બી આવ્યા સમજો, તો એ પૈસા માટે તમે ફોન કેમ નહીં કર્યો? કોલિંગ જાય છે, કોલિંગ
જાય છે હમણાં તમે આજે જ જણાવ્યું. આવે તો મારી પાસે નંબર કોનો છે? એ નંબર હશે ને તો એ આપેલો. એમનો જ નંબર છે. એ જ છે. એમનો જ નંબર છે. બધાના છે. આજે કેમ જણાવ્યું? ભાઈ, બરાબર છે. એ તો યાર ડાઉન પેમેન્ટ બાકી છે. તો ભાઈ એનઓસી આવે તો જ અમે ગેટ ખોલી દઉં. તમને એ જ સમજાવી દીધું ને કે જ્યારે અમને જાણ થાય કે ભાઈ આટલા પૈસા બાકી છે તો પહેલાં 41,000 માટે દાદા મને લોન ચોક્કસ ના પડી જાય ને દાદા ના તમારું એટલું પેમેન્ટ નથી. પણ લોન થઈ ને તૈયારી ખબર પડી જાય. એટલું નથી એટલે મારી કને એક રૂપિયો માંગતા નથી. મારી કને કોઈ પૈસા માંગતા તો કે આટલો પૈસો એકાઉન્ટન્ટ તો 41,000 રૂપિયા કાઢીને બેઠેલો એ તો હું સુધારો કરાયો છે એકાઉન્ટન્ટ તો 41,000 આપણે રૂપિયા કોઈ લેવડ દેવડ છે નથી કઈ રીતે કાઢી દઈએ છીએ. તમે તમને એ પણ નહીં કહ્યું ભાઈ એકાઉન્ટન્ટ અમને જાણ પછી જ થઈ છે હા. એવું નથી કે અમને જાણ નથી. તમારો ફાઇનાન્સ ફોન વાળાને આવ્યો પણ ને? આમનો ફોન આની પર આવ્યો? લોન કયા મહિનામાં એની અંદર વ્યવહારોની વાત સીધી છે ત્યારે પહેલી ત્યારે પેલો ફાઇનાન્સ વાળા તને બતાવીએ કે ઓર હમણાં બી તું વાત કરે તો તને હું કહ્યું કે હા ભાઈ અમે લોકો ફાઇનાન્સ આપીને પૈસા નાખીએ છીએ રાખીને તો એ તો પૈસા વાંગી રહ્યા તારાથી કોઈ બીજું અલગ કંઈ તો નથી. કંઈ નહીં. અને એમ તો નહીં જ કહેતા કે તું 5,40,000 હતું નહીં તું 5,50,000 એવું તો કહેતા નથી અમને બધી વસ્તુ હું સમજુ છું પણ તમે એમ કહો કે એ લોન થઈ ને કેટલો ટાઈમ થયો લોન કેટલો ટાઈમ થયો એમ કહો લોન થયા માટે એમને કેટલો ટાઈમ 3 મહિના થઈ ગયા 3 મહિના ચલો 3 મહિના થયા 3 મહિનાના અંદરમાં એ લોન થાય ને ફોન આવવો જોઈએ કે નહીં? આવ્યો કેટલા માટે ફોન આવ્યો હા, 41 માટે. 41 માટે અગર તું કહી રહ્યો કે ફોન નહીં આવ્યો તો તારી વાત ના ખોટી છે 41 માટે આવ્યો હા. હમણાં ફાઇનસાઇડ જે હમણાં કર્યો એ એની જોડે જ અને એની અંદર અમે એમ નહીં કહેતા કે ફાઇલ ચાર્જ તારું બાકી છે અમે લોકો એમ નહીં કે તારા આટલા પેમેન્ટ બાકી છે અમે ફાઇલ ચાર્જ નથી કર્યો. અમે એમ કહીએ છીએ કે ભાઈ 5,40,માંથી આટલા પૈસા કપાઈને આવ્યા એટલે તારા આટલા પૈસા ડાઉન પેમેન્ટમાં બાકી છે અમે આજ બી ફાઇલ ચાર્જના નામે ઉઘરાવી નહીં રહી અમારું પેમેન્ટ બાકી છે ને તે માટે ડાઉન પેમેન્ટ ડાઉન પેમેન્ટ જ અમે ગણીએ અમે ફાઇલ ચાર્જ માટે અમે લોકો નહીં કહી રહ્યા ડાઉન પેમેન્ટ કઈ રીતે ડાઉન પેમેન્ટ મને 5,40,000 તો 5,40,000 પેમેન્ટ એ જ કહ્યું તમે બીજું કોઈ નહીં કહ્યું ઉલટા એમના પેમેન્ટ તમે દેખો તમે ઈમાનદારીથી હા, ઈમાનદારી આપવાનું નથી વાત સાંભળો. આપવાનું નથી. અમે ઈમાનદારીથી જ કરી રહ્યા છે ચાલવાના છે અમે. તો તું ઈમાનદારી તમે નથી. ભાઈ, આ પપ્પાને આવ્યો એ જ ભરવાનું. બીજું 1 રૂપિયો અમે વધારે લેવાનો નથી કે ઓછો નથી પણ તમે ઈમાનદારીથી આપવાના માંગતા નહીં. આપીએ નહીં આવે તો અમારી પાસે રસ્તાઓ અમારી પાસે ઘણા બધા છે. એવું નથી અમે છે ને ભાઈ આ બધી બાબતો ઘણું જાણીએ છીએ રસ્તાઓ ઘણા છે પણ હજી બી ટ્રેનથી આવતા હોય તો લેવા માટે તૈયાર છે પછી તમે એમ કહો પછી સામેથી આવો ને આલવા એટલે ભાઈ ના લઈ લે હજી છોડો હમણાં આ નથી કરો ધંધા છોડો એ પછી નહીં ખબર બરાબર આવો ને કેમેરો છે એટલે અમુક પહેલું સત્તા થઈ ગયું છે અમે આપી રહ્યા એવું નથી અમારા પેમેન્ટ અગર એ કંપનીને જરૂર થઈ જતો તો કંપની તમને આપી દેશે બાકી તમે એમ કહો કે હું પૈસા જ નહીં આવું તમે મને વસ્તુ આવો તો એ કંપની એવું નથી પણ આપણી વાત છે એ પ્રમાણે તમે નથી પછી તમે આ જે વાત થાય છે એવું નથી લોન તમે કરાયા મેં તો કરાયો નહીં 5,40,000ની જરૂરત કોને હતી એ વસ્તુ નથી બરાબર આ નથી બરાબર એ વસ્તુની હું ના બિલકુલ કહેતો નથી હું તમને ખાલી એટલું કહેવા માંગુ છું કે જે છે તો તમે તે માટલું કંઈ નથી નહીં એવું નહીં અમે જાણ કરાવી છે કઈ છે ભાઈ 41,000 માટે જાણ કરી ના 41,000 માટે તો હું કીધું એમને કે દાદા તારે 41,000 લખતું નથી છે એ થોડું પેમેન્ટ છે એ આપણે જોઈએ ના, થોડી ઘણાની વાત તમે ના થાય છે. તમે લોકો લેટ આવ્યા હમણાં ટ્રેક્ટર બી તમે લેટ પાસ કરાવી દીધો તમારો 6 મહિના થઈ તમારો ગયા. ફોન આવ્યો તો કે ભાઈ આ મારે પર પણ આવ્યો. તારે જ અમે નથી કરી એમને વાત હા. કરવાનું. એવું નથી છે પછી મેં કીધું કેમ આ ફોન આવે ફોન કરીએ તો અને ફોન નહીં કરવાનો એમ બી કીધેલું. રોકાયેલા હતા સબસિડી માટે આપણે રોકીને રાખ્યા હતા પણ આપણે બી એમ રાખ્યા હતા કે જો થઈ ગયું તો ફિગર સબસિડી તો લોકો પાસ થઈ જશે તો ફરી સબસિડીમાં આપણે ભરાવશું અત્યાર ફિલહાલ સબસિડી માટે થશે એટલે આપણે એટલા કોર્સમાં કરેલું કે હમણાં છે વિવાહમાં થોડું પેમેન્ટ રોકી દીધું છે એવું કંઈ નથી તો તને ફાઇનાન્સ વાળા ચાલતા આપ્યા છે એવું તો છે નહીં કે હું કહું કે જબરદસ્તી તો પેમેન્ટ માંગી હું તારે 5,40,000નું પેમેન્ટ કરું બધી વસ્તુ અમે માનીએ ના નથી કરતા યાર. તમને હું એમ સમજાવવા માંગુ છું કે તમે ખાલી એક જાણ કરતા આટલું પેમેન્ટ આપશો ને વાત તો હમણો આટલું પેમેન્ટ આપશો તો જ તમને હું બિલ આપીશ બિલ માટે કોઈ વખત દાદા વાત નથી કોઈ બિલ માટે આજે જ દાદા વાત તમે કરી તો છે કહેતા ના તો જરૂર પડી તો કઈ એ તો સબસિડી માટે આવ્યા છે એટલા માટે સબસિડી એટલે આજે તારીખમાં કે બિલ લેવા એમ જાય. કીધેલું અમે સબસિડી કરાવી ના લો આ તો સબસિડી તો ભરાવી ના લો એમ પાસ થઈ કીધેલું. ને સબસિડી તો પાસ થઈ એવું તો થયું ને હવે આગે કરવા માટે પછી અમારે બિલની તમને શું પાસ જરૂર કરવું પડે? પડે. બિલની જરૂર પડી તો જ તમે તો એ તો કહી દે ને તમે બિલ પાડી તમને બી ખબર છે કે આ મારું બાકી છે એ બધું અમુક કરાવી
બી આવતા તો બિલ માટે આગળથી આવતા કે ભાઈ મારો બિલ આવ્યો મને જરૂર પડે તો આવે અમે નહીં તો હું એ તો કહી દઉં કે તમે આવશો તો તમે બતાડી 20,000 છે હું ઓર એવું નથી કે એમ નથી કહ્યું અરે ભાઈ હું કસમથી કહું છું એમને ફ્રેન્ચાઇઝ માટે હું એક વાર નહીં હું 2 વાર કહી દઉં પણ હા સબસિડીના કારણે આપણે એમને ફોર્સ નથી કર્યા હું તને એટલે સબસિડી આવે એમાંથી કાપી દઉં. સબસિડીના દાડે જે દાડે પાસ થશે ને એ દાડે આપણે એમને ભરાઈ દઈશું એવું નથી કેમ કે હમણાં માન લે એમનાથી હું ભરાઈ દેતો અહીં નહીં એકાઉન્ટ થઈ જતો તો તમારું ટ્રેક્ટર ઓટોમેટિક થશે તમારું સબસિડીમાં આ જ ભજાવવાનું કારણ આપણે ફિર સબસિડીમાં પાસ થઈ જતું તો તમારી સબસિડી મળે નહીં. ફિર તમારું માટે તમારું થઈ જતું સબસિડી રોકવા માટે એમને કોઈ ફોર્સ નથી પણ એમ બી એમને એનઓસી માટે હું એટલા ફોર્સ નથી કર્યું કારણ અને ખબર છે કે આ આવશે છેલ્લા સબસિડી પર જ આવશે એ વસ્તુ તો અલગ છે. ના વસ્તુ એક જ છે કેમ હમણાં તું મારી સાથે ખાલી 7 જે ફાઇલ કપાયું છે તારો 8 વાગ્યા 9 વાગે તું એના માટે મેળાવે છે હમણાં 1,20,000 સબસિડીમાં તારો પેપર પાસ થઈ જશે ફેર તો ભેળાવાનું થઈ જતું કે મારી સબસિડી પાસ કર્યા વગર તમે પાસ કેવી રીતે કરાય આ જ મેટર તે વખતનું હોતો હતો એવું નથી. અને થતું નરેશભાઈ તમને લાગે છે અહીં એકાઉન્ટ ઝીરો થઈ જતું તમે બધી ખાલી વાત કોઈના હાથે માથાકૂટ કરવા જાય ને એવા માણસ જ છે. આ સુધીમાં અરે તમે મેં જાણ્યું હશે છું તમે આ સુધી મેં જાણ્યું તને 2005 થી ઓળખું છું તારું ફાલતુ મગજ ચાલતું આપણે નથી. હા ફાલતુ આપણે કોઈ હાથે ના આપણે મગજમારી કરતા આપણે નથી. બી કોઈ સાથે નથી કરતા તું બી જાણે હમણાં છે. પછી મને એક ઇન્ટ્રા ગાડીવાળા ટાટા મારતા બી ફોન કર્યો તો પણ આપણે વધારે પેલા ભાઈને બી પ્રેમથી પૂછી લીધું એના ઓનરને કે આ કઈ રીતના મીટર છે તો આપણે પછી કીધું કે ભાઈ આપણે નથી પડવું એમ. મને બોલાવે પૈસા આલે ને સામેથી બોલાવે તોય આપણે નથી એ આવ્યા. પણ તો બી આપણે નથી તો કોઈ minus માં બરાબર અમુક જે ધંધા કરવાનું એક એક કરોડ વર્ષથી ફાઇનાન્સમાં એને પૈસાની ઘરે ને આપણે પડવાનું હોય એનો વિષય છે. એ આપણે બધું જાણીએ છીએ એમ. એની અંદર તો પણ આનું તમે આ બસ પૈસા અમારી પાસે છે જ નથી તમારી રીતે નહીં, હમણાં આપણી પાસે છે 15 દિવસ છે 15 દિવસ અમારી પાસે કોઈ પૈસા અમારે છે ને ભાવિભાઈ નામ તમે ગમે તે કરીને આ બિલ આપો ને આ કામ પૂરું કરો બરાબર તો પછી તમારે એવું હોય તો કોઈ બી કસ્ટમરને ગમે તે આપણે પ્રેમથી કહી રહ્યા કેમ કે હવે તમે જણાવ્યું છે એટલે તમારે ભોગવવું પડે તમે નથી જણાવ્યું ને એટલે તમારે આટલું ભોગવવું પડે જણાયું નહીં જણાયેલું તો છે એટલે આ પ્રેમથી આ રસ્તો તમને બતાડી રહ્યો છું. નરેશભાઈ અમે તો આ જણાવ્યું રસ્તો છે એટલે આ પ્રેમથી રસ્તો બધાને. તમને બતાડું છું. અમે પણ પ્રેમથી બધાને જણાવી જ દઈએ છે ક્યારે કહીએ છે ને તારે બધું જણાવી દઈએ છે એવું નથી છે આજે તું 10,000 માટે કે છે પેલા કસ્ટમરને એવું કે તું પૂછે ને કેટલી વાર ફોન કર્યો ખાલી 2 વાર જ કર્યો એ સીધા કીધા વિનોદભાઈ જે દાડે લેટર આવશે હું બીજા દિવસે આવી આજે આવી ગયો તૈયારીમાં 70,000 હવે વ્યવહારની અંદર તો થોડું બહુ આગળ પાછળ કરવું પડે એવું નથી પણ અમને ખોટી વાતો કરો ને એ મને છે ને ખરેખર પસંદ નથી મને રસ્તા ઘણા છે વાત સાંભળો રસ્તા ઘણા છે રસ્તા ઘણા બધા છે એવું નથી જાણો તમે કે અમે છે ને તમે સમજો ને અમે તો ઘણા બધા રસ્તાઓ ઘણા રસ્તાઓ છે બરાબર પણ આ પ્રેમથી રસ્તો કાઢીએ છીએ તું કોઈ મને બી ખબર છે કે તું એવું તેવું માણસ નથી મેં બી જાણું છું કે તું પાવરફુલ માણસ છે. એમના માટે એટલે આ પ્રેમથી ઓર કહું. હું તો એક જ વસ્તુ જાણું છું સમુદ્રમાં રહીને મગરમાં જોડે વેર નહીં કરતો એટલે તારાથી કોઈ વેર નથી કરતો જે તારી સાથે છે એ જ વાત કરી રહી બીજી વખત કઈ બી વ્યવહાર કરીએ એના હિસાબે આપણે હું વધારે એ જ નથી કહી કરતા. બરાબર એટલે હું બીજા રસ્તા હું કાઢવા નથી માંગતો એટલે એના હિસાબે પ્રેમથી કર્યો છે તમે આ બતાવો તો મને પ્રેમ. તઈ જાહેરાતમાં આવીને તારા તઈ બેસીને કોઈ બીજા કસ્ટમરનો રેફરન્સ લેવો તો તમારા તઈ બેસું મારો વ્યવહાર એવો છે હું જેવું અરે હમણાં હું કરું છું એ કહી દો વાત ચાલ પૂરી થાય ચાલો ભાઈ તમે બોલી જાઓ એ તો ના બોલાય હું તો કેમ તમે નહીં બોલો હવે વિનોદભાઈ કીધા મેં ટેક્ટર નથી આપ્યું તમે કોઈ મેં અમે નથી આપ્યું કંપની છે અમે ચાલ્યું છે તમે તમે આપ્યું છે વિનોદભાઈ આપ્યું અમે ચાલ્યું છે ને તમે આપ્યું પણ તમારે અમારે આમાં પેમેન્ટ બરાબર વગર તો અમારી કંપની બીજો નથી આપવાનું ને કંપની નહીં હાલે ચાલો અમારી